જય શ્રી રામ. હું કુણાલ વિકમા, વિસાવદર તાલુકા બજરંગદળ પ્રમુખ. આજરોજ રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 2 ટ્રેક્ટર હતા. તેમાં સ્વામિનારાયણ મંદિરનું એક હતું અને બીજું એક રામજી મંદિરનું હતું. નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમજ હરેક જગ્યાએ શરબતોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને આ જ રીતે હિન્દુઓ ભેગા થાય તથા વિસાવદરની જનતાને ખાસ એક અપીલ છે કે રામનવમી જેવા જન્માષ્ટમી જેવા તહેવારોમાં ભેગા થાય, એક દિવસની રજા પાડે અને સૌ હિન્દુઓ ભેગા મળીને આ પ્રસંગ ઉજવે, તે રીતની ખાસ અપીલ છે. જય શ્રી રામ. શ્રી રામ. આજે વિસાવદરમાં ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા નથી. બહોળી સંખ્યામાં પ્રજાજનો હતા. ઠેર ઠેકાણે પ્રજા શરબતના, કોલ્ડ્રિંકના, છાશના બધા સ્ટોલ હતા. અને અમારે અહીંયા હું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાદ, અમારા ઘર પાસે એટલે કે 60 પાન પાસે અમે વર્ષો થયા એક હિન્દુ જાગૃતિ માટે આ સ્ટોલ બનાવીએ છીએ અને બધાને પ્રસાદ લેવડાવીએ છીએ. જય શ્રી રામ. વિસાવદર શહેર વિશ્વ હિન્દુ પરિષદ સ્વયંસેવક જેપી છતાણી વિસાવદર શ્રી રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ હતું. અને ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી અને ઠેક ઠેકાણે રસ્તા ઉપર શરબત, છાશ, લચ્છી અને અનેક સ્ટોલ હતા. સ્વયંસેવકોએ સેવા કરેલ છે અને શહેરના મુખ્ય માર્ગ પર ફરી અને શ્રી ભગવાન રામચંદ્રના મંદિરે વિસર્જનનું આયોજન રાખેલ છે.